રાહુલ ગાંધીના ભોપાલમાં ભાષણ વિવાદ હોવાનું અર્જુન મોઢવિયાએ નિવેદન આપ્યું હતું અને લંગડા ઘોડાની વાતથી કોંગ્રેસ કાર્યકર્તાઓ નારાજ થયા હોવાની મોઢવિયાએ વાત કરી હતી. ભોપાલમાં રાહુલ ગાંધીના સંબોધન દરમિયાન કાર્યકર્તાઓને ચોંકાવનારો શોટ આપ્યો, જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં લંગડા ઘોડા ઘૂસી ગયા છે, જેને લઈને કોંગ્રેસને મુશ્કેલી છે. આવું ભાષણ કરતા જ અર્જુન મોઢવિયાએ મેદાન માર્યું અને મોઢવિયાએ નિવેદન આપતા કહ્યું, રાહુલ ગાંધી અવારનવાર કોંગ્રેસના મોટા નેતાઓને અને કાર્યકર્તાઓને ઘોડા કહી અપમાન કરે છે અને આ વખતે ભોપાલમાં કાર્યકરો અને મોટા ગજના નેતાઓને લંગડા ઘોડા કહ્યું. તે ટિપ્પણી રાહુલ ગાંધીની વ્યાજબી, આથી તેને કાર્યકર્તાઓને નેતાઓની જાહેરમાં માફી માંગવી જોઈએ. અવારનવાર હાર ભાળેલા રાહુલ ગાંધીએ હવે હું જ્યારે કોંગ્રેસનો અધ્યક્ષ હતો એ વખતે, એટલે કે આજથી લગભગ 10 વર્ષ પહેલા, રાહુલજીએ રાજકોટમાં કોંગ્રેસની એક મિટિંગ હતી. એમાં આવા શબ્દો પ્રયોગ કર્યા હતા કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે. એક રેસના ઘોડા છે અને બીજું વરઘોડાના ઘોડા છે. પરંતુ આ બંને ઘોડાઓની જવાબદારીમાં અદલા બદલી થઈ ગઈ છે. એટલે રેસના ઘોડાની જગ્યાએ વરઘોડાના ઘોડા આવી ગયા છે અને વરઘોડાના ઘોડાની જગ્યાએ રેસના ઘોડા આવી ગયા. મારે એને ઠીક કરવું છે. અમે એને હકારાત્મક તરીકે લીધું હતું અને એવું હતું કે ભાઈ એવું કદાચ હશે તો એ કંઈક આ પ્રકારનો ફેરફારો કરશે. પરંતુ એના પછી આજે 10 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થયા એને, તો પણ ફરીથી આ જ કેસેટ વાગ્યા રાખે છે કે કોંગ્રેસમાં ઘોડાઓની અદલા બદલી થઈ ગઈ છે. હમણાં 2 મહિના પહેલા ગુજરાતમાં આવ્યા ત્યારે પણ આ જ વાત કરી અને બીજી જગ્યાએ જાય છે ત્યાં પણ આ જ વાત કરે છે. હકીકતે કોંગ્રેસના કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના જે કોઈ કાર્યકર્તાઓ હોય એ પોતપોતાની રીતે કામો કરતા હોય છે અને ચૂંટણીઓમાં હાર જીત પણ થતી હોય છે. પરંતુ એના માટે કાર્યકર્તાઓની જવાબદારી નથી હોતી, જેટલી કાર્યકર્તાની હોય એના કરતાં વિશેષ એમના નેતાઓની પણ હોય છે. આ જ કાર્યકર્તાઓના સમયની અંદર કોંગ્રેસ જીતતી હતી, અત્યારે હારે છે તો એને વરઘોડાના ઘોડા કહીને અપમાનિત કરવું એ વ્યાજબી વાત નથી. હકીકત એ છે કે એના માટે રાહુલ ગાંધીએ પોતાની આસપાસની ટીમ છે જે સલાહ આપનારી આવા ભાષણો કરવાની, એના બાબતે આત્મખોજ કરવાની જરૂર છે. અને 2 દિવસ પહેલા એમણે ભોપાલની અંદર તો કહ્યું કે કોંગ્રેસની અંદર 3જા પ્રકારના ઘોડા છે અને એ ઘોડા એવા છે કે જે ઘોડા લંગડા છે અને એને રિટાયર્ડ કરવા જોઈએ. રિટાયર્ડ ના થાય તો એને ઓળખી અને એને હાંકી કાઢવા જોઈએ. હું માનું છું કે આ એક અપમાનજનક ટિપ્પણી છે. માત્ર કાર્યકર્તાઓનું નહીં પણ એક માનવી ગરિમાનું પણ અપમાન છે. કોઈને આપણે આંધળા કહી શકતા નથી કે કોઈને આપણે લંગડા કહી શકતા નથી અને કોઈ કહે તો એને માફી માંગવી પડે છે. એટલે આ શબ્દ પ્રયોગ એમને નહોતો કરવો જોઈએ. કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે નહીં કરવો જોઈએ. બધા જ કાર્યકર્તાઓ, નાના પક્ષ હોય, મોટો હોય કે પછી ગમે તે નવો ઉભરતો પક્ષ હોય, એના કાર્યકર્તા જ હોય છે અને એનું આવી અપમાનિત ભાષાનો ઉપયોગ નહીં કરવો જોઈએ એવું માનું છું. હું માનું છું કે અપમાનજનક છે અને સામે બેઠા હશે એ લોકોને મૂંઝવણ ચોક્કસ થઈ હશે. ભલે એમનું ધ્યાન નહીં દોર્યું હોય પરંતુ ચોક્કસ મૂંઝવણ થઈ હશે કે આ શબ્દ પ્રયોગ એમને નહીં કરવો જોઈએ. કોંગ્રેસના કાર્યકર્તાઓને ઉત્સાહ આપવાને બદલે એકદમ નિરુત્સાહી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ એની સામે થાય તો સ્વાભાવિક રીતે એનાથી દુઃખી થાય જ કોઈ કાર્યકર્તા. પણ હું માનું છું કે રાહુલજીએ ખરેખર તો આત્મખોજ કરવી જોઈએ અને એની આસપાસના ટીમ છે જેણે ક્યારેય ચૂંટણી લડ્યા નથી, ક્યારેય ચૂંટણી લડાવી નથી, ક્યારેય ગ્રાસરૂટ લેવલ ઉપર ગયા નથી અને છતાં એ બની બેઠેલા જે ત્યાં નેતાઓ છે એની બાબતમાં એને આત્મખોજ કરવી જોઈએ અને પોતાને જે સલાહો આપે છે આ પ્રકારની, એ બાબતે કોઈ નિર્ણય કરવો જોઈએ. અને એને પોતે પણ હું માનું છું કે મારા સિવાય બધા જ ખોટા છે એ ભાવમાંથી પણ બહાર નીકળી જવું જોઈએ. આખરે સર્વની જવાબદારી સંયુક્ત જવાબદારી હોય છે, એ એમણે પણ એનો સ્વીકાર કરવો. પરિવાર પોતાનો છે,
ગાંધી પરિવાર કોંગ્રેસમાં પહેલેથી સક્ષમ છે, ક્યાંક એના ઉપર પણ ઘણા આક્ષેપ થયા હતા કે એકબીજા કારણે હારે છે, તો ક્યાંક આ મારે 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 કોઈ પરિવારની વાત પણ નથી કરવી. મારે તો જે વક્તવ્ય જે એમને આપ્યું હતું એ વક્તવ્ય છે એમાં મને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ઘણા લોકોએ આ બાબત દુઃખ વ્યક્ત કર્યું અને એ બાબતે મને એવું લાગ્યું કે ભારતની રાજનીતિમાં પરસ્પરનું સન્માન તો હોય જ છે એકબીજા પક્ષો સાથેનું, પણ કંઈ નહીં તો પોતાના પક્ષના કાર્યકર્તાઓનું સન્માન દરેક લોકોએ જાળવવું જોઈએ એવું માનું છું. કાર્યકર્તાઓ પર આક્રમણ શરૂ કર્યું છે જે વ્યાજબી નથી.